પણ આજે મુક્તિની તરસ લાગી છે. પરીક્ષિત મહારાજ અને ગંગાના કિનારે બેઠા છે અનશન વ્રત લઈ. સાચી તરસ છે એટલે ત્યાં સામે સદગુરુ આવ્યા. કોણ આવ્યું? વેદવ્યાસ લખે છે, તત્ર ભગવાન વ્યાસપુત્ર યદ્રચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેશઃ તમ દ્વયવષ્ટવર્ષં સુકુમારપાદકરોર્બહવં સકપોલગાત્રં ચાર્વાયતાક્ષેન્ન સતુલ્યકર્ણં શુભ્રવાનनं કંબોષુજાતકંઠં તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો. ત્યાં તો નગ્ન દિગંબર દ્વયષ્ટ વર્ષમ 2-8 ઉંમર કેટલી છે? 2-8 તો શું 2-8 એટલે 88 નહીં તો શું 2-8 એટલે 88 નહીં 8 + 8 16 વર્ષનું આયુષ્ય છે માત્ર સુખદેવજી મહારાજનું. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી. પણ વેદવ્યાસ લખે છે કેવો એમનો વેશ છે. દિગંબરમ વક્ત્ર વિકીર્ણ કેશમ પ્રલંબ બાહુ સ્વમરોત્તમાભમ નિગોઢ છત્રમ મૃધો તુંગ વક્ષસમાવર્તનાભિમ બલિવલ્ગદો કોદરં ચ શ્યામં સદા પિચ્ચવયોંગલક્ષ્મ્યા સ્ત્રીણાં મનોજ્ઞં રુચિરસ્મિતેન પ્રત્યોત્થિતાસ્તે મુનય શ્વાસનેભ્ય તલ્લક્ષણજ્ઞા અપિ ગૂઢવર્ચસં સવિષ્ણુરાતોથિતયા આગતાય તસ્મે સપર્યામ શિરસા જહાર. દિગંબરમ વક્ત્ર વિકીર્ણ કેશમ પ્રલંબ બાહુમ સ્વમરોત્તમાભમ. વિકીર્ણ કેશ છે દિગંબર એમનો વેશ. નગ્ન દિગંબર, શરીર ઉપર કોઈ કપડો નથી, છોડ્યો નથી, છૂટી ગયું છે. ભગવાનમાં તન્મય છે. એવા સુખદેવજી મહારાજ ત્યાં વધાર્યા છે. અને આ બાજુ પરીક્ષિત મહારાજ તે ગુરુ સદગુરુને શોધે છે અને સુખદેવજી મહારાજ એવા શિષ્યને શોધે છે કે જેને સાચી તરસ લાગી હોય એને જ આ ભાગવત રૂપી અમૃતની ધારા પીવડાવું. એવા સુખદેવજી મહારાજ પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ અપાવવા માટે પોતે કહે છે કે હું મુક્તિ અપાવીશ. ગંગાના કિનારે ત્યાં બેઠા. ત્યાંથી કથા પ્રારંભ થઈ. અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને. એવું તો કયું સાધન છે જેનાથી 7 દિવસમાં મુક્તિ થઈ શકે? શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. એ શ્રીમદ ભાગવતની કથા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે જેનાથી 7 દિવસમાં મુક્તિ મળી જાય. અને ત્યાંથી આ પરંપરા ચાલી આવે છે કે 7 દિવસની શ્રીમદ ભાગવતની કથા હોય. અને કેવું છે શ્રીમદ ભાગવત? યદ વૈષ્ણવા નામ ધનમ, જે વૈષ્ણવનું પરમ ધન છે શ્રીમદ ભાગવત. પ્રશ્નો કર્યા અને શરૂઆત કરી છે વિરાટ સ્વરૂપના વર્ણનથી. દ્વિતીય સ્કંદમાં
સુખદેવજી મહારાજે વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું કે જ્યારે પૃથ્વી, આકાશ, જળ, તેજ, વાયુ એ નહોતું ત્યારે શું હતું? નિરાકાર ભગવાનને સાકાર થવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન એકમાંથી અનેક થયા છે. હજારો હજારો મુખ છે ભગવાનને, હજારો પગ છે, હજારો મસ્તક છે ભગવાનને, હજારો ભુજાઓ. એટલા માટે પુરુષોત્તમમાં હરિ ઓમ સહસ્રશિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૌમે સર્વત સ્મૃત્વાત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદઘું સર્વં જદ્ભુતં જચ્ચ ભાવ્યમ ઉતામૃતવશેષાનો જદન્નેનાતિરોહતે એતાવાનસ્ય મહિમાનો જાયાંશ્ચ પુરુષઃ. પુરુષોત્તમમાં વિરાટ સ્વરૂપનું વર્ણન કહ્યું છે. એનાથી જ બધું ઉત્પન્ન થયું છે. બ્રહ્મણો સમુખમાસિત બાહુરાજન્નકૃતઃ પુરો તદસ્ય જદ્વૈશ્ય પદ્ભ્યાગો શૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. પુરુષોત્તમનો પાઠ કરીએ તો પણ વિરાટ સ્વરૂપના વર્ણનની આપણને ખબર પડી જાય. બ્રાહ્મણો મસ્તકમાંથી, ક્ષત્રિયો ભુજાઓમાંથી, વૈશ્યો સાથળમાંથી, ઉરુમાંથી અને શૂદ્રોની ઉત્પત્તિ ભગવાનના ચરણમાંથી થઈ છે. ચારે વર્ણ ભગવાન માંથી જ પ્રગટ થયા છે. અને ગીતામાં ભગવાન કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મના આધારે ચાર વર્ણોની સ્થાપના મેં કરી છે. એવા પરમાત્મા એ એમના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની એની ધારણા ક્રમ મુક્તિ અને સંધિ મુક્તિનું વર્ણન કર્યું છે સુખદેવજી મહારાજે. માણસોની અલગ અલગ કામનાઓ અનુસાર વિભિન્ન ફળ કેવું પ્રાપ્ત થાય એની ચર્ચા કરી છે. અનેક સૃષ્ટિના કલ્યાણ માટેના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ વર્ણનમાં એક વખત દેવર્ષિ નારદ બ્રહ્માજીને પોતાના પિતાજીને કહે છે કે તમે જ છો મોટા કે તમારાથી કોઈ મોટો દેવ છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે નહીં, હું જેનાથી ઉત્પન્ન થયો છું એ આદિનારાયણ બધાના દેવ છે. કહે છે કે જ્યારે આ કાંઈ પણ ન હતું ત્યારે શરૂઆત ક્યાંથી થઈ આ બધું બનવાની? ત્યારે તો કે પ્રથમ પરબ્રહ્મ અને ત્રણેય ગુણો સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણો થયા. પછી એ આદિનારાયણે ત્રણેય ગુણોનો નિરાકાર રૂપમાં સ્વીકાર કર્યો. પછી પ્રકૃતિ અને પુરુષનું મિલન થયું. કાળ, કર્મ અને સ્વભાવથી ત્રણેય ગુણોનું રૂપાંતર થયું છે. વિનિમય થયો, અદલા બદલી, રૂપાંતરણ થયું. જેમ દૂધમાંથી ઘી બને, ઘી એ દૂધમાંથી રૂપાંતરિત થયું ને. પછી તેનાથી મહત તત્વ થયું. મહત તત્વથી ત્રણ અહંકાર થયા છે: તામસ, રાજસ અને સાત્વિક અહંકાર. તામસ અહંકારથી પંચભૂત અને તેની 5 તન માત્રાઓ થઈ છે. આ વિજ્ઞાન છે, આ તત્વજ્ઞાન છે ભાગવતજીનું. આમાં તે પૂરેપૂરું દ્વિતીય સ્કંદમાં વિજ્ઞાન ભર્યું છે, ભૂગોળ ભર્યું છે, જે આજના વૈજ્ઞાનિકો ન બતાવી શકે કે પૃથ્વીની અને આકાશની ક્યારથી ઉત્પત્તિ થઈ છે. એ આપણો શ્રીમદ ભાગવત બતાવી દે છે.
જેની ગણતરી વૈજ્ઞાનિકો ન કરી શકે ત્યાંથી કરે, અને ગણતરી શ્રીમદ ભાગવતમાં છે. અણુથી કરે, સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુથી કરે. વિજ્ઞાન નવું સંશોધન ન કરી શકે, જે દટાયેલો છે એને બહાર કાઢી શકે. શોધન ન કરી શકે, સંશોધન કરી શકે. એટલે શોધન એટલે જે નવું, જે છે નહીં એનું શોધન કરે એ શોધન, પણ જે દટાયેલું છે એને પાછો બહાર કાઢે એને સંશોધન કહેવાય. વિજ્ઞાન તો ભગવાનને માને છે, આપણે વિજ્ઞાનને રવાડા ચડ્યા છીએ તો આપણે ભગવાનને નથી માનતા. બહુ ભણેલા ગણેલા હોય ને પછી ભગવાનને ન માને આ વિજ્ઞાનને કારણે, પણ વિજ્ઞાન ભગવાનને માને છે. એવા તો કેટલાય ઉદાહરણો છે આપણી આંખ સામેના કે સાક્ષાત પરબ્રહ્મ છે. દરિયામાં ઓટ અને ભરતી આવે એ કોઈ તારીખ દેખીને નથી આવતી, એ તો ભારતના પંચાંગ પ્રમાણે પૂર્ણિમા અને અમાસના દિવસે જ આવે. ત્યાં પછી ભણેલાનું કઈ બુદ્ધિ કામ ન કરે. અને નાસા કંપની તે અમેરિકામાં તે ભારતનું પંચાંગ રાખે છે. જ્યારે દરિયાઈ ખેડાણ કરવું હોય ત્યારે એ ભારતની પૂર્ણિમા તિથિ અને અમાસની તિથિ જોવે છે કે આજે દરિયામાં આમાં ભરતી આવશે કે ઓટ આવશે. કાંઈ એમની તારીખ કામ ન કરે. આપણે એમના રવાડે ચડ્યા છીએ. વાલા, ક્યારેક વાંચીએ ભાગવતજીનો પાઠ કરી તો આપણને બધી ખબર પડે કેટલું વિજ્ઞાન ભર્યું છે એમાં. પછી પંચભૂત અને તેની તન્માત્રાઓ. પંચભૂત કયા? આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી થઈ. ફરીથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી. અને ભગવાનને મહત્તા બતાવી છે. કહે છે પૃથ્વી કરતા 10 ગણો જળ છે, 10 ગણો વધારે જળ છે. જળ કરતા 10 ગણો તેજ છે, તેજ કરતા 10 ગણો વાયુ છે, અને વાયુ કરતા અનંત ગણો 10 ગણો આકાશ છે. આકાશ કરતા 10 ગણો પ્રકૃતિ છે અને મહત્તત્વ છે, અને એ મહત્તત્વ કરતા 10 ગણી પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ ભગવાનના જમણા પગના અંગૂઠામાં રહેલી છે. સમય બહુ મોટો છે, કાળ બહુ મોટો છે. આપણે સમય જોવા જઈએ, ભગવાન કેટલો મોટો છે આપણે જાણવું હોય તો ટૂંકી વાત કરીએ. સતયુગના વર્ષ હતા 17,28,000. બરાબર યાદ રાખજો, પછી આપણે સરવાળો કરવાનો છે. સતયુગના વર્ષ હતા 17,28,000. એના પછીનો ત્રેતાયુગ, એના વર્ષ હતા 12,96,000. એના પછી દ્વાપર યુગ આવ્યો, એના વર્ષ હતા 8,64,000. અને અત્યારે જે ચાલી રહ્યું છે કળિયુગ, એના વર્ષ છે 4,32,000. હવે આ ચારે યુગોના વર્ષો ભેગા કરો, એનો સરવાળો કરો, અથવા તો સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ ચારે યુગો ભેગા કરો એટલે એને એક ચતુર્યુગી કહેવાય. બરાબર યાદ રાખજો. ચારે યુગ ભેગા થાય આટલા વર્ષોના આપણે જે વર્ષો જાણ્યા, એક વર્ષ, એક યુગના કેટલા વર્ષ, એવા ચારે યુગ ભેગા થાય એટલે એને એક ચતુર્યુગી કહેવાય. 4 યુગ ભેગા થાય એને. એવી જ્યારે 1000 ચતુર્યુગી વીતે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. યાદ રાખજો. એવી 1000 ચતુર્યુગી, 4 યુગોનો ભેગા થાય એટલે એક ચતુર્યુગી. એવી 1000 ચતુર્યુગી વીતે એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય.
એક દિવસ, અને એવા બ્રહ્માજીના જ્યારે 100 વર્ષ થાય ત્યારે ભગવાન આદિનારાયણના એક આંખનો પલકારો થાય. આ ભાગવતજી ભગવાનની વ્યાપકતા બતાવે છે કે ભગવાન કેટલા મોટા છે. હવે આ આપણી હાથમાં આવે ખરો? આ આપણી પકડમાં આવે ખરો? પછી આપણે ગાઈએ કે હરિ અનંત હરિ કથા અનંતા કહીશું નહીં બહુ વિધિ સબ સંતા. પછી તો એના ગુણો અનંત હોય ને. બસ એને પકડવાની કોશિશ ન કરાય, એના પ્રત્યે માત્ર પ્રેમ રખાય તો એ સરળ બની જાય. પછી એ પંચભૂતની 5 તન માત્રાઓ થઈ. આકાશની તન માત્રા શબ્દ, આપણે જે બોલીએ છીએ અને આપણને જે સંભળાય છે એ પેલો આકાશમાં જાય, પછી આપણા સુધી પહોંચે. બોલો ગતિ કેટલી હશે કે સામે કોઈ વ્યક્તિઓ વાત કરતા હોય તો એ શબ્દ, બોલેલા વ્યક્તિનો શબ્દ આકાશમાં જાય, ત્યાંથી પાછો આવીને સામેના વ્યક્તિને સંભળાય. એની સ્પીડ કેટલી હશે, એની ગતિ કેટલી હશે. આકાશની તન્માત્રા છે શબ્દ, વાયુની તન્માત્રા છે સ્પર્શ. વાયુ જ્યારે સ્પર્શે, દેખાય નહીં, વાયુ ક્યારે દેખાય નહીં, એ જ્યારે આપણને સ્પર્શ કરે ત્યારે આપણને ખબર પડે કે વાયુ ઠંડો છે કે ગરમ. આ એનો ગુણ છે. તેજ, એની તન્માત્રા છે રૂપ. સૂર્ય ભગવાન છે તો એમનું રૂપ કેવું છે જુઓ, ચારે બાજુ પ્રકાશિત કરે છે. જળ, તેની તન્માત્રા છે રસ. અને પૃથ્વી, તેની તન્માત્રા છે ગંધ. પછી સુગંધ હોય તો પછી દુર્ગંધ હોય. અને એ પંચભૂત, એની તન્માત્રાઓ અને પંચભૂતના દેવતાઓ તો કે આકાશના દેવ શિવ, વાયુના તો કે ગણેશ, તેજના સૂર્ય, જળના નારાયણ અને પૃથ્વીના પાર્વતીજી. અને આમે તે આપણા હિન્દુ ધર્મમાં મુખ્ય આ 5 દેવતાઓ છે. અને આ 5 દેવતાઓની તમે પૂજા કરો એટલે બધું આવી ગયું. પછી એ પાંચેના જ્ઞાન માટે રાજસ અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. કઈ કઈ? શબ્દ માટે કાન. આ કાન જે છે ને એ જ્ઞાનેન્દ્રિય છે કે જેનાથી આપણે સાંભળીએ છીએ. ઘણાને પછી ગડપણ આવે એટલે જ્ઞાનેન્દ્રિય જતી રહે. એ શરીરનો એક ગુણ છે. અમુક ઉંમર થાય એટલે અમુક જ્ઞાનેન્દ્રિયો એનું કામ કરતી બંધ થઈ જાય. સ્પર્શ માટે ત્વચા, ચામડી. રૂપ માટે આંખ. રસ માટે જીહવા, જીભ. અને ગંધ માટે નાક. એના પાછા દેવતાઓ થયા કે કાનના દેવતા દિશા દેવતા છે. ચામડીના, ત્વચાના વાયુ દેવતા છે. આંખના દેવ સૂર્ય, જીહવાના વરુણ ભગવાન અને નાકના અશ્વિની કુમારો. આ તત્વજ્ઞાન છે. આમાં ક્યાંક ખબર નહીં પડે તો કંટાળો આવશે. એટલે ઘણી કથામાં આવું થાય પછી કે આ ક્યાંથી આવ્યો? આ છે ભાગવતજીમાં, છે જ બધું. આ વિજ્ઞાન છે, આ તત્વજ્ઞાન છે. અને એના જ્ઞાન માટે જ્ઞાનેન્દ્રિયો ક્રિયા કરવા માટે પાછી રાજસમાંથી પછી 5 કર્મેન્દ્રિયો થઈ. આ બધું આપણા શરીરમાં છે. અને કઈ 5 કર્મેન્દ્રિયો કઈ? તો કે હાથ, પગ, મોઢું, મૂત્રદ્વાર અને મળદ્વાર. અને એનાય તે પાછા દેવતા તો કે હાથના દેવતા ઇન્દ્ર ભગવાન, પગના તો કે વિષ્ણુ ભગવાન, મુખના
અગ્નિ ભગવાન, મૂત્રદ્વારના પ્રજાપતિ, મળદ્વારના યમરાજા. આ 5 કર્મેન્દ્રિયોના દેવતાઓ છે. સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ થયા છે. તેના પછી અંતઃકરણ ચતુષ્ટય થયું. એક વિરાટ પુરુષ ઊભો તો થયો, પછી એનામાં ચેતના તો આવવી જોઈએ ને. એટલે પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 અંતઃકરણ ચતુષ્ટય થયા છે. એનાય વળી પાછા 4 દેવતાઓ, તો કે મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિના બ્રહ્માજી, એટલે બ્રહ્માજીનું વાહન છે હંસ. હંસ એ વિવેકનું પ્રતીક છે. એટલે આપણી બુદ્ધિ એ વિવેકપૂર્ણ હોવી જોઈએ. ચિત્તના દેવ છે નારાયણ અને અહંકારના દેવ શિવ. આમ કુલ મળી અને 24 તત્વો થયા અને 25મું પ્રાણ તત્વ એ વિરાટ પુરુષમાં જ્યારે આવ્યું ત્યારે એ વિરાટ પુરુષ ઊભો થયો. જ્યારે માના ઉદરમાં બાળક હોય ને ત્યારે જે 6 માસ થાય ને ત્યારે એનામાં પ્રાણ આવે. ત્યાં સુધી એ અચેતન હોય છે, જડ હોય છે. ત્યાં સુધી તો બાકીના અંગો શરીરના આવે. માના ઉદરમાં બાળકને મોઢું આવે, પગ આવે, હાથ આવે. પછી એમાં પ્રાણ આવે. બધા પ્રાણીઓમાં કોઈ પ્રાણીને 1 કોષ હોય, કોઈને 2 કોષ હોય, કોઈને 3 કોષ હોય, પણ મનુષ્યને 5 કોષ હોય. આપણા શરીરમાં 5 કોષો હોય. બીજા બધા પ્રાણીઓને કોઈ 3, કોઈ 2, કોઈ 1 એવી રીતે હોય. અને કયા? અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 કોષ આપણામાં રહેલા છે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધૌ દ્રવા સ્મૃતિ. અન્નમય કોષ એ બધા પ્રાણીઓમાં રહેલો છે. પ્રાણમય કોષ પણ બધામાં રહેલો છે. આનંદમય કોષ બધામાં રહેલો છે. પણ વિજ્ઞાનમય કોષ અને મનોમય કોષ જે 2 છે એ માણસમાં જ છે. વિચાર શક્તિ તો માણસમાં જ હોય, પશુમાં હોય નહીં. પણ અટાણે એવું થયું છે કે માણસને કંટ્રોલમાં રાખવાના નિયમો બનાવવા પડ્યા છે, પણ પશુને કંટ્રોલમાં રાખવાના નિયમો નથી બનાવવા પડ્યા. તો હકીકતમાં મને એ કહો કે પશુ કોણ અને મનુષ્ય કોણ? ગાયને કે ભેંસને કંટ્રોલમાં રાખવા માટેના નિયમો ખરા? માણસને કેવું પડે, આવી રીતે ચાલ, અહીંયા નથી જવાનું, અહીંયા જવાનું છે. અને માણસ છે, આપણે બધા નઠારા છે. આપણને જે ઉલટું કરીએ, પાછું આપણને કોઈ કહે નહીં ત્યાં આપણે જઈએ, આપણને ના પાડે ત્યાં આપણે જઈએ. આપણને કોઈ એમ કે અહીંયા નથી જવાનું તો આપણે ત્યાં જ જઈએ. તું હેનો ના પાડે મને, મારે ત્યાં જ જવું છે. એટલે માણસને કંટ્રોલ કરવા માટેની આ આપણી એક પાઠશાળા છે, આ ભાગવતજીની કથા. તમે બધા જે બેઠા છો એ આપણો ક્લાસરૂમ છે, વર્ગખંડ છે. અને અત્યારે તમે બધાએ મને અત્યારે શિક્ષકનું કામ સોંપ્યું છે. ઉપદેશ તો કથા જ કરે, હું નહીં. અને શાળાએ જઈએ નાના હતા ત્યારે, પછી આમ ઘરેથી ડહેડી મૂકવા આવે પરાણે. જાવું ન હોય નાના અત્યારે શાળામાં, એમ તે અહીંયા કથા મંડપમાં તો
ઝઘડામાં ભેગા ન કરવા પડે, કથામાં ભેગા કરવા પડે. આપણે પહેલી વાત કરી ને, આ આપણી પાઠશાળા છે, આ આપણી સ્કૂલ છે, અહીંયા આપણે શીખવા આવવાનો છે. ઘણા તો પછી આવા પંખા ચાલુ હોય તો હુઈ જાય, નક્કી નહીં કઈ. મોજથી એવી આવતી લરખડી. અહીંયા તે મોજમાં હોય, કથા ચાલે છે એનું ભાને ન હોય. તમે તમારી રહ્યો મોજમાં જ રહેવું જોઈએ, આનંદમાં જ રહેવું જોઈએ. ભગવાને શરીર આપ્યું છે આનંદમાં રહેવા માટે. નાના હોય અને આપણને શાળામાં મૂકવા આવે, એમાં અત્યારે કોઈ જેને રસ હોય કથામાં એ બીજાને પણ લેતા આવે કથામાં. માં સરસ્વતીની કૃપા થાય ત્યારે આપણે ભણી ગણીને હોશિયાર થઈએ. જોવા જેવું હોય પરાણે. આમ જે શાળાએ આપણને છોડવા આવે નાના હોય ત્યારે, પછી આમ ભેંકડો તાણીએ શાળાએ જવું ન હોય ત્યારે. અને શાળામાં જ્યારે પ્રાર્થના ગવાતી હોય, નવા નવા છોકરા ભણવા માટે આવ્યા હોય, તો જે નવા છોકરા આવ્યા હોય ને એમનો ભેંકડો તાણવાનું ચાલુ હોય ને અહીંયા પ્રાર્થના ચાલુ હોય તો એમનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ હોય. અહીંયા પ્રાર્થના ચાલુ હોય, પહેલાનું રોવાનું ચાલુ હોય. ત્યારે તો પ્રાર્થનાઓ કેવી સરસ, બહુ સરસ પ્રાર્થના છે ને પેલા ભણતા ત્યારે. પેલા મોરલાને પાસ બેઠા શારદા જોને. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. પેલા મોરલાને પાસ બેઠા શારદા જોને. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. અમે બાળકડા સૌ ઘેલા, અમે ભણીએ વેલા વેલા. અમે બાળકડા સવેરા ને ભણીએ વેલા વેલા. અમને ભણતા આનંદ થાય માતા શારદા જોને. કે અમને ભણતા આનંદ થાય બેટા શારદા જોને. આપે વિદ્યા કેરો દાન માતા શારદા જોને. અમને વિદ્યા કેરું જ્ઞાન માતા શારદા જોને. વીણા હાથમાં સોહાય માતા શારદા જોને. કે વિના આત્મા સોહાય માતા શારદા જોને. ઓરે ભાવના ઉભરાય માતા શારદા જોને. તે ભાવના ઉભરાય માતા શારદા જોને. પેલા મોરલાને પાસ બેઠા શારદા જોને. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. સૌ
ભગવત ભક્તોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કથાના પ્રવાહ વચ્ચે આપણી વચ્ચે મહાનુભાવો પણ ખૂબ પધાર્યા છે, એમનું પણ સન્માન આપણે કરવાનું છે. તો હું અહીંયાથી પધારેલ મહાનુભાવોના નામનું જાહેરાત કરું છું. એ તમામ મહાનુભાવ શ્રીઓને નમ્ર વિનંતી છે કે આપના નામના એનાઉન્સ બાદ અહીંયા પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે ખેસથી સન્માન કરવાનું છે. તો આપ માનનીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, મંત્રી શ્રી ગુજરાત સરકાર, માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, માનનીય સાંસદ શ્રી, માનનીય શ્રી ML ચૌધરી સાહેબ બનાસ બેંક, માનનીય શ્રી CR ખરસાણ સાહેબ IAS, માનનીય શ્રી જોઈતાભાઈ પટેલ સાહેબ MLA ધાનેરા, MLA શ્રી ધાનેરા, માનનીય શ્રી અણદાભાઈ પટેલ સાહેબ, માનનીય શ્રી કાળુભાઈ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી, માનનીય શ્રી PJ ચૌધરી સર, માનનીય શ્રી અર્જણભાઈ કાનગડ નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ, માનનીય શ્રી નિરંજનભાઈ ઠક્કર સ્વાધ્યાય પરિવાર, માનનીય શ્રી ફલજીભાઈ સાહેબ, માનનીય શ્રી ગગાજીભાઈ ઠાકોર સાહેબ, માનનીય શ્રી મેરુજી દુંખ સાહેબ, માનનીય શ્રી પરથીભાઈ સાહેબ સલીમકોટ, બધા જ બોર્ડ ઓફ ડાયરેક્ટર બનાસ બેંક અને બનાસ ડેરી, માનનીય શ્રી દિલીપભાઈ સાહેબ મહેસાણા, અમીરગઢથી પધારેલ માનનીય શ્રી દિલીપસિંહજી, થરાદથી પધારેલ માનનીય શ્રી ભારતસિંહજી ઈશ્વરભાઈ સાહેબ, માનનીય શ્રી જીવરાજભાઈ સાહેબ, માનનીય શ્રી ઓમજી બાપુ, આપ સર્વને અમદાવાદથી પધારેલ માનનીય શ્રી બળદેવભાઈ ચૌધરી સાહેબ, માનનીય શ્રી ફલજીભાઈ સાહેબ, આપ સૌ અહીંયા સ્ટેજ ઉપર પધારશો. આપ આપનો અમૂલ્ય સમય ફાળવીને અહીંયા પધાર્યા છો એ બદલ આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આપની પ્રગતિમાં હંમેશા હંમેશા એના આશીર્વાદ આપના ઉપર રહે એવી ભાગવત ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ખરેખર અહીંનું સૌભાગ્ય છે, અમારા બધાનું સૌભાગ્ય છે કે આ માનનીય શ્રી અમીરગઢથી પધાર્યા છે ડેરીના ડિરેક્ટર શ્રી. આપ સાહેબને પણ વિનંતી કે આપ અહીંયા સ્ટેજ ઉપર પધારશો. અન્ય બેંક અને ડેરીના આપ તમામ ડિરેક્ટરશ્રીઓ જે અહીંયા પધારેલ હોય, આપ સૌ અહીંયા પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે આપનું સન્માન કરવાનું હોય, સ્ટેજ ઉપર પધારશો. માનનીય સાહેબ શ્રી જેમને પણ કે એ પણ મહાનુભાવ શ્રીઓને વિનંતી કે આપ સ્ટેજ ઉપર પધારશો. આ ભગવત કથાની જ્ઞાન ગંગામાં પવિત્ર ડૂબકી માટે આપ સૌ આપનો અમૂલ્ય સમય પધારીને અહીંયા પધાર્યા છો. પુનઃ પુનઃ આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જ્ઞાન ગંગામાં આપના દર્શનથી પણ અમે બધા ધન્ય થયા છીએ. આ વડનગરની ભૂમિ પર આપ સૌ પધાર્યા, આપનો અમૂલ સમય કાઢી અને અહીંયા કથા મંડપની અંદર પધાર્યા, શ્રવણમાં પધાર્યા એ બદલ આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण हरि बोल. मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा, मन मेरा बोले राधे कृष्णा, तन मेरा बोले राधे कृष्णा, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा
રૂમ ઝુમ પગલે ચાલે જુઓ ને શ્રીનાથજી, રૂણ ઝૂણ પગલે ચાલે જુઓ ને શ્રીનાથજી, છાના મના ચાલે જુઓ ને શ્રીનાથજી, છાના માના ચાલે જુઓ ને શ્રીનાથજી, ઓ રૂણ ઝૂણ પગલે ચાલે જુઓ ને શ્રીનાથજી, છાના મના ચાલે જુઓ ને શ્રીનાથજી, છાના માના ચાલે જુઓ ને શ્રીનાથજી. છમ 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 ઝાંઝરના તાલે નાચે શ્રી શ્રીજી ચમકનથી ચાલે. આપ તમામ મહાનુભાવશ્રીઓ અત્રે ઉપસ્થિત રહ્યા ભાગવત જ્ઞાન ગંગામાં, એ બદલ પુનઃ પુનઃ આપનો હાર્દિક હાર્દિક સ્વાગત સાથે સાથે આભાર પણ માનીએ છીએ કે આપ સૌના આશીર્વાદ થકી અમે બધા પણ ધન્ય થયા છીએ. આમંત્રિત તમામ મહેમાનશ્રીઓને વિનંતી કે સાહેબશ્રીનો આગ્રહ છે કે આપ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને પછી જ અહીંથી નીકળજો. ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, તો આપ સૌને નમ્ર વિનંતી છે કે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ આપ અહીંથી વિદાયમાન લેશો. છમ 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 પ્રભુ કૃપા થકી જ આપનું મિલન શક્ય હોય છે. છમ 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 ઝાંઝરના તાલે નાચે શ્રી શ્રીજી ચમકનથી ચાલે. કેસર લટકે છે જર કસી જાવા, કેસર લટકે છે જર કસી જાવા, છાના મના ચાલે જુઓ ને શ્રીનાથજી, છાના મના ચાલે જુઓ ને શ્રીનાથજી. આપ સૌનો પુનઃ આભાર. સન્માન વિધિના કાર્યક્રમ બાદ ફરી વખત ભાગવતની જ્ઞાન ગંગાની સરવાણી માટે પૂજ્ય શાસ્ત્રીજીને ચરણ કમળમાં વંદન સહ વિનંતી. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. જે આપણે બાકીના ઊભા છીએ ને એ બધા પોતપોતાના સ્થાનમાં બેસી જાય. જે પાછળના ભાગે જે બધા ભાઈઓ ઊભા છે તે યત્રોદ્યતઃ ક્ષિતિતલો ધરણાય બિભ્રત ક્રૌડિમ તનો સકલ યજ્ઞમયી મનંતઃ અંતર્મહાર્ણવ ઉપાગતામાદિ દૈત્યમ તમ દ્રષ્ટયાદ્રિમેવ વજ્રધરો દદાર. જાતોરુવેરજનયત સુયમાન સુયજ્ઞ આકૂતે શુણુરમરાનથ દક્ષિણાયામ લોકત્રયસ્ય મહી મહતી મહરયદાર્તિમ સ્વયં ભુવેન મનુના હરિરિત્યનુક્તઃ. જગ્ને ચકર્દમ ગૃહે દ્વિજદેવ હૂત્યામ સ્ત્રીભિः સમમ નવભિરાત્મગતિમ સ્વમાત્રે
ઉચેયયા આત્મસમલમ ગુણસંગપંક અસ્મિન વિધોય કપિલસ્ય ગતિમ પ્રભેદે. ભગવાનની લીલા અવતારોની કથા આવી. એક એક અવતારોની કથા કરી છે. જે ભગવાને લીલા કરી એનું વર્ણન કર્યું છે વેદવ્યાસે. 24 અવતારોમાં ભગવાને કયું કયું કાર્ય કર્યું એની આપણે ગઈકાલે કથા કરી, એની વિસ્તારથી કથા કરી છે. દત્તાત્રેય, પરશુરામ, યજ્ઞ ભગવાન, નર અને નારાયણ, નારદ, વેદવ્યાસ, રામ, કૃષ્ણ, વરાહ, મત્સ્ય, અનેકાનેક અવતારો થયા છે ભગવાનના. અત્રિ મુનિને ભગવાન કહે છે કે મેં તમને પોતાને દઈ દીધા માટે દત્તાત્રેય નામ પડ્યું છે. દત્ત સંસ્કૃતમાં દત્ત એટલે આપવું, અને અત્રિના જે પુત્ર છે એટલે માટે દત્તાત્રેય. જગને ચ કર્દમ ગૃહે દ્વિજ દેવહૂત્યા. ભગવાનના અનેક અવતારોની લીલા અવતારોની કથા કરી છે. રાજા પરીક્ષિતે વિવિધ પ્રશ્નો કર્યા છે સુખદેવજી મહારાજને. રાજા પરીક્ષિત કહે છે એતદ વેદિતોમિચ્છામિ તત્ત્વં વેદ વેદાંબર હરેરદ્ભુતવીર્યસ્ય કથા લોકસુ મંગલાઃ. હે ભગવાન, હવે તમે ભગવાનની લીલા અવતારોની કથા કરો, ભગવાનની મંગલમય કથા મને સંભળાવો. મારી પાસે માત્ર 7 જ દિવસ છે. એ ભગવાન શ્રી કૃષ્ણની કથા કરો. અને વેદવ્યાસ વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા, આદિ નારાયણના નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. અને જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા કમળમાં, ત્યારે ચારે દિશાઓમાં બ્રહ્માજીએ જોયું, માટે બ્રહ્માજીને 4 મુખ થઈ ગયા છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું ક્યાંથી પ્રગટ થયો, મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ. બ્રહ્માજીએ કરેલ ભગવાનના ધામનું દર્શન, એનું વર્ણન કર્યું. ભગવાન દ્વારા બ્રહ્માજીને ચતુશ્લોકીનો ઉપદેશ કર્યો છે આદિનારાયણે. જ્યારે આકાશ, જળ, તેજ, પૃથ્વી, વાયુ ન હતા ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા છે. અને એટલા માટે આપણે કીધું ને કે 2 જ વસ્તુને શ્રીમદ શબ્દ લાગે, એક શ્રીમદ ભગવદ્ ગીતા અને એક શ્રીમદ ભાગવત મહાપુરાણ. કારણ ભગવાન પોતે સ્વયં પોતે બોલ્યા છે આદિનારાયણ, એટલા માટે એને શ્રીમદ શબ્દ લાગે છે. ભગ એટલે ભગવાન, વદ એટલે વાણી, જે ભગવાનની વાણી છે ગીતા. અને ચતુશ્લોકીમાં આદિકાળમાં બ્રહ્માજીને ચતુશ્લોકીનો ભગવાને ઉપદેશ કર્યો છે. 4 શ્લોકમાં ભાગવત છે. પછી લોકોની સમજણ માટે વેદવ્યાસે એનો વિસ્તાર કર્યો છે. તો આપણે ચતુશ્લોકી ભાગવતનું ગાન કરીએ. અહમેવા સમેવાગ્રે નાન્યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મને તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચૈશ્વનો
પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તે સ્વહં અહમેવા સમેવાગ્રે. ભગવાન કહે છે આગળ પણ હું જ હતો, પહેલા પણ હું જ હતો, આજે પણ હું જ છું અને પછી પણ હું જ હોઈશ. આગળ હું જ હતો, અત્યારે પણ હું જ છું અને જ્યારે આ બધું પ્રલય થઈ જશે ત્યારે પણ જે શેષ હશે એ હું હોઈશ. અને ભગવાન કહે છે કે ન પ્રતિયેત ચાત યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મને. જે આ બધું દેખાય છે એ બધી મારી માયા છે. હકીકતમાં માયા એવો ભાસ કરે છે કે હકીકતમાં જે છે એ દેખાતો નથી અને જે નથી એ દેખાય છે. આનું નામ માયા. સંસાર હકીકતમાં છે નહીં, આપણને દેખાય છે. જે વસ્તુ નષ્ટ થઈ જવાની છે એને માયા દેખાડે છે અને જે શાશ્વત વસ્તુ છે, જે નિત્ય છે, ક્યારે નષ્ટ ન થાય એ પરમાત્માને માયા પડદો રાખીને છુપાવે છે. અસારે સંસારે ખલુ. આ અસાર સંસાર છે. ચતુશ્લોકનું ભાગવત અને એમાંય તે બ્રહ્માજીને કહે છે આદિનારાયણ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તે સ્વહમ યથા મહાંતિ ભૂતાની ભૂતિષુ ચ વચિસ્વનું. પ્રાણીઓની અંદર પણ હું છું અને પ્રાણીઓની બહાર એ પણ હું જ છું. સર્વ ભૂત માત્રનો આશ્રય હું છું. અંદર અને બહાર, પ્રવિષ્ટ અપ્રવિષ્ટ હું જ છું. આ બધું જે દેખાય છે નરી આંખે એ બધી મારી માયા છે. જ્યારે પ્રલય આવશે ત્યારે શેષ કંઈ ને બચે, ત્યારે હું એકલો હોઈશ. અને એટલે તો આપણે ઘણી વખત પેલા ભગવાનનું દર્શન કરીએ છીએ ને. પાંદડા ઉપર બાલકૃષ્ણ પ્રભુ સૂતા હોય અને પોતાના હાથેથી ચરણ પોતાના પકડી અને એ અંગૂઠાને મોઢામાં નાખે, એવું દ્રશ્ય આપણે જોયું હશે. મુખારવિંદે ભગવાન પોતાના હાથથી પોતાના ચરણને પકડી અને પગના અંગૂઠાને ભગવાન ચૂસે છે. પણ ક્યારે? જ્યારે પ્રલય થાય ત્યારે એ વૃક્ષના પાંદડા ઉપર, વટ વૃક્ષ પર, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. करारविंदे रविंदम मुखारविंदे विवेशयन्तं वाटशपत्र शपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો બ્રહ્માજીને, એની કથા કરી સુખદેવજી મહારાજે. ભાગવતજીના 10 લક્ષણ છે એની કથા કરી છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતર ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. કયા? પહેલું છે સર્ગ. તો સર્ગ કોને કહેવાય? આ બધી મૂળ કથાઓ છે કે આકાશ આદિ તત્વો, 5 મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો, અહંકાર અને મહત્તત્વની જે ઉત્પત્તિ છે એને સર્ગ કહે છે. 10 લક્ષણ જે છે ભાગવતજીના, એમાં પ્રથમ છે સર્ગ. બીજો, બ્રહ્માજી વડે જે જળ ચેતન સૃષ્ટિઓ થાય છે
તેનું નામ છે વિસર્ગ, જેની રચના બ્રહ્માજી કરે છે. એટલા માટે બ્રહ્માજી રચયિતા છે. પ્રત્યેક પગલે નાશ તરફ આગળ વધતી સૃષ્ટિને એક મર્યાદામાં જે સ્થિર રાખવાની ભગવાન નારાયણની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેને સ્થિતિ કહે છે. નહીતર તો આમ દડા જેવી છે પૃથ્વી. દડો એક જગ્યાએ ક્યાંય પડ્યો ના રહે. ચોરસ વસ્તુ હોય તો રહે, પછી ગોળ હોય રહે નહીં. એટલે એક મર્યાદામાં સ્થિત રાખે છે નારાયણ ભગવાન પૃથ્વીને. ભગવાન વડે સુરક્ષિત સૃષ્ટિમાં ભક્તો ઉપર તેમની જે કૃપા થાય તેને પોષણ કહે છે. અને ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ એ પોષણનું કાર્ય કરે છે. અને જે પોષે એને પિતા કહેવાય. એટલા માટે ભગવાન નારાયણ એ દરેકના પિતા છે. મનવંતરોના અધિપતિ ભગવત ભક્તિ અને પ્રજાપાલન રૂપી શુદ્ધ ધર્મનું જે અનુષ્ઠાન કરે તેને મનવંતરો કહેવાય છે. આ ભાગવતજીના 10 લક્ષણ. જીવોની તેવી વાસનાઓ કે જે કર્મો દ્વારા તેમને બંધનમાં નાખે. માણસો જે કાર્યો કરે એના થકી એ બંધનમાં આવે, એનાથી માણસ બંધાઈ જાય, તેને ઉતિ કહે છે. એટલે તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ ને કે અમને આ બધા, અને જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે બંધન આવે અને બંધનથી જ તે દુઃખ આવે. અહંતા અને મમતા એ જ બંધન કરાવે છે. અહંતા, આપણને અહંકાર પણ હોય, આપણને આ સંસારમાં મમતા પણ હોય, એને આપણને છોડવાની ઈચ્છા ના થાય, એ મમતા. એ જ અહંતા અને મમતા આપણને બંધનમાં નાખે છે. ભગવાનના વિભિન્ન અવતારોની અને તેમના પ્રેમી ભક્તોની વિવિધ વિવિધ આખ્યાનો વાળી કથાઓને ઈશાનું કથા કહે છે. જે ચરિત્રો આપણે વર્ણવીએ છીએ તે ભગવાન જ્યારે યોગ નિદ્રા અપનાવીને શયન કરે અને ત્યારે આ જીવનું પોતાની ઉપાધિઓ સહિત તેમનામાં જે લીન થાય તેને નિરોધ કહે છે. જ્યારે સકળ સૃષ્ટિ ભગવાનમાં લીન થઈ જાય પ્રલય સમયે, પાછી ભગવાનથી એમની ઉત્પત્તિ થાય અને જ્યારે પ્રલય આવે ત્યારે સકળ સૃષ્ટિ ભગવાનમાં વિલીન થઈ જાય, એનું નામ નિરોધ. કર્તાપણું, ભોગતાપણું વગેરે અનાત્મ ભાવનો પરિત્યાગ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થવું, એનું નામ મુક્તિ છે. સકળ વાસનાઓનો પરિત્યાગ કરીને, એટલા માટે તો ગીતામાં ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મોને છોડી તું મારા શરણે આવ. ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ. બધી તૃષ્ણાઓને છોડી અને આપણે ભગવાનના ચરણમાં જવાનું છે. અને પરમાત્મા પરબ્રહ્મને જ શાસ્ત્રોએ આશ્રય કયા છે. એ જ બધાનો પરમ આશ્રય છે. એવા પરમાત્મા, એ ભાગવતજીના 10 લક્ષણ કયા. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરતા વેદવ્યાસ કહે છે ભગવાનના પરમ મિત્ર, પરમ સખા ઉદ્ધવજી અને વિદુરજીનો મેળાપ થાય છે યમુના તટે. કારણ વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા હતા. એ સમય યમુનાજીના કિનારે ઉદ્ધવજીનો એમને મેળાપ થાય છે. અને ઉદ્ધવજી વિદુરજીને ભગવાનની લીલાઓની કથા કઈ સંભળાવે છે વિસ્તારથી. ભગવાનની બાળ લીલાઓનું વર્ણન કરે છે. એની કથા કરી વિદુરજી ઉદ્ધવજીની પાસેથી મૈત્રી ઋષિ પાસે ગંગાના કિનારે આવે છે. ત્યાં શેષ ભગવાનની બાળ લીલાઓની કથા
મૈત્રેય ઋષિ પાસેથી સાંભળે છે. અને મૈત્રેય ઋષિ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે મારા પરમ ભક્ત વિદુરજીને એ કથા સંભળાવજો બધી. એવી ભગવાને જ તે આજ્ઞા કરી છે. અને મૈત્રીજી એનું વર્ણન કરે છે. વેદવ્યાસ કહે છે અને સુખદેવજી મહારાજ પરમ ભાગવત મહારાજ પરીક્ષિતને કહે છે આ વિરાટ ની ઉત્પત્તિ, બ્રહ્માંડની ઉત્પત્તિ એની કથા કરી. વિદુરજીએ પ્રશ્નો કર્યા છે મૈત્રી ઋષિને. ટૂંકમાં બ્રહ્માજીની ઉત્પત્તિ એનું વર્ણન કર્યું. અને આપણે આ મુખ્ય મુખ્ય કથાઓને જાણીએ છીએ કે બ્રહ્માજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. કે જનામીમાંથી આદિનારાયણ ભગવાનના નાભીમાંથી કમળ થયું અને બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. અને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્માજી કહે છે આદિનારાયણને જ્ઞાતોષિ મેદ્ય શુચિરાન્નનો દેહ ભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્યવદ્યમ નાન્યત્વદસ્તિ ભગવન્નપી તન્ન સુધમ માયા ગુણ વ્યતિકરાદ્ય દુર્વિભાસે રૂપમ યદિ તદબોધરસોદયેન સસ્વન્નિવૃત્તતમસઃ સદનુગ્રહાય આદૌ ગૃહેતમવતારાસતૈકબીજં યન્નાભે પદ્મ ભગવાન દહમા વિરાસમ નાતઃ પરમ પરમા યદ્ભવતઃ સ્વરૂપમ આનંદમાત્રમવિકલ્પમવિદ્ધવર્ચઃ પશ્યામિ વસ્વસૃજમેકમવિશ્વમાત્મન ભૂતેન્દ્રિયાત્મકમદસ્ત ઉપાશ્રિતોસ્મિ. ભગવાનની સ્તુતિ કરે છે બ્રહ્માજી. એનું વર્ણન કર્યું. 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું. મન્વંતર વગેરે કાળ વિભાજનનું એનું વર્ણન કર્યું. અને એ કાળ વિભાજનને આપણે હમણાં જાણી ગયા. જે સતયુગ, ત્રેતા, દ્વાપર વગેરે જે આપણે વર્ષો કયા અને એ ચતુર્યુગી થઈને કેવી રીતે ભગવાનનો સમય નક્કી કર્યો છે ભાગવતજીએ, એનું આપણે આગળ વર્ણન કર્યું. કે ભગવાનનો કાળક્રમ કેટલો મોટો છે એ આપણે જાણ્યું. એના પછી વરાહ અવતારની કથા આવે છે. દીતિના 2 પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જે ભગવાનના પાર્ષદો હતા અને એમને સનત કુમારોનો શ્રાપ થયો છે. તે અત્યારે દીતિના ઉદરથી રાક્ષસો, દાનવો રૂપે પ્રગટ થયા છે. જય અને વિજયને જ્યારે સનત કુમારોએ શ્રાપ આપ્યો વૈકુંઠમાં, એ અત્યારે રાક્ષસ બન્યા છે. મોટો હિરણ્યાક્ષ છે. હિરણ્યાક્ષ એટલે શું? જેની આંખ ખરાબ છે એ હિરણ્યાક્ષ છે. હિરણ્યકશિપુ મોટો છે અને આમે દોષ તે આંખથી જ આવે અંદર શરીરમાં. એટલે શરીરમાં જે આંખ ઇન્દ્રિય છે એનાથી આપણે બહુ સાવધાન રહેવાનું છે. નહીતર આપણે પોતે હિરણાક્ષ બની જઈએ. એનાથી બહુ સાવધાન. અને તે વખતે કાંઈ રાક્ષસોને માથે 2 શિંગડા નહોતા. માત્ર વૃત્તિઓ એમની ખરાબ હતી, એટલા માટે એ વિચારોથી ખરાબ હતા, એટલા માટે રાક્ષસો કહેવાયા છે. હતા તો આપણા જેવા જ. એમને જ 2 કાન, 2 નસકોરા, મોઢો, આવું ને આવું માથું. જે વિચારોના ખોટા છે, જેમના વિચારો ખોટા છે, જેમની દ્રષ્ટિ ખોટી છે, એ બધા રાક્ષસો જેવા છે. રાવણને શું માથે 2 શિંગડા હતા? સિરિયલમાં ભલે બતાવે ખરા શિંગડા માથે, હતા નહીં હકીકતમાં કોઈ રાક્ષસને.
એ તો બધું કાલ્પનિક છે. રાવણને જોયો ખરો કોઈ? જેમણે સિરિયલ બનાવી એમણે કોઈ રાવણને જોયો ખરા? એમણે કોઈ કંસને જોયો ખરા? અને જોયો હોય તો એ હોય ખરા? રાવણ કે કંસ મળી જાય પછી આપણે હોઈએ ખરા? એમ જેના વિચારો ખોટા છે, જેની દ્રષ્ટિ ખોટી છે, જેની વૃત્તિઓ ખરાબ છે, એ જ રાક્ષસ છે, એ જ અસુર છે. અસુ એટલે પ્રાણ, ર એટલે રમનાર. જે પોતાના પ્રાણમાં જ જે રમે છે એનું નામ અસુર છે. જે પોતાનું જ વિચારે, બીજા કોઈનું નહીં. ખાય તો એકલો ખાય. ઘણી વખત તો ઘણા ઘરે જઈએ ને તો પછી ચા પીતો હોય ને તો પછી ચા આમ ઊભો થઈને આમ ખૂણે જઈને પી આવે એકલો એકલો. આ બધા અસુરો છે જે એકલો એકલો ખાય છે. અને શાસ્ત્રો તો કહે છે જે એકલો એકલો ખાય છે ને એ અન્ન નથી ખાતો, એ પાપ ખાય છે. એટલે શાસ્ત્રો કહે છે વહેંચીને ખાઓ. પણ આપણી વૃત્તિઓ જ એવી છે કે આપણે એકલા ખાવામાં જ તે. ઘણાના ખિસ્સામાં પછી આમ કંઈક ભરેલું હોય ને, પછી ખાવાની કંઈક વસ્તુ હોય ને આમ પેન્ટના ખિસ્સામાં, તો પછી કોઈક બીજો મળી જાય ને તો પેન્ટના ખિસ્સામાં હાથ રાખીને ઊભો રહી જાય અને વાતે વળગી જાય. એટલે એને શું કે પછી સામે જે આવ્યો એને ખબર નહીં પડે કે મારા ખિસ્સામાં શું છે ખાવાનું. આવા માણસો હોય એકલા એકલા ખાવા વાળા. એનાથી તમારા શરીરની તમે પુષ્ટિ કરી શકો, વિચારોની નહીં, મનની નહીં, આત્માની નહીં.